Z24 કલાકના અહેવાલની ફરીથી ધારદાર અસર થઈ છે। અહેવાલ બાદ સુરત જિલ્લાનું તંત્ર ઘોર નિંદ્રામાંથી સફાળું જાગ્યું છે। જીપીસીબીની ટીમે નરકી ગણીની લીધી મુલાકાત અને જીપીસીબીની ટીમે ઓલપાડ કુરસદ વિસ્તારની મુલાકાત લીધી। જીપીસીબીના અધિકારીઓએ કંપનીઓમાંથી સેમ્પલો લીધા। ડાઇંગ મિલ, વોટર જેટ કંપનીમાંથી સેમ્પલ લીધા છે। ત્યારે અહેવાલ બાદ સુરતનું તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે અને સેમ્પલ લેવામાં આવ્યા છે। અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે। ગઈકાલે જ મીડિયા દ્વારા એક સમાચારની અંદર મેં જોયું હતું કે કીમ કુરસદ વિસ્તારની અંદર જે ત્યાંની જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે ગંદા પાણીનો નિકાલ કરવામાં આવતો હતો ત્યાંથી ત્યાંના લોકો પરેશાન થતા હતા। ત્યારે આજે અમારી ગુજરાત પોલ્યુશન બોર્ડની ટીમ ત્યાં મોકલીને કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝવાળા આ રીતના પાણી બહાર છોડશે એને તાત્કાલિક ક્લોઝર આપીને બંધ કરવામાં આવશે। અને આપના માધ્યમથી હું તમામ ઇન્ડસ્ટ્રીઝવાળાને કહું છું કે આ રીતેનો કૃત્ય કરશે તો આ અમારા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યારે ચલાવવાની નથી। नर्क की गली में आपका स्वागत हेનું જે બોર્ડ લાગ્યું હતું અને ત્યારબાદ G24 કલાક દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો અને G24 કલાકમાં અહેવાલ પ્રસારિત થયા બાદ હવે ગુજરાત પોલ્યુશન બોર્ડની ટીમ છે તે આ નર્ક કી ગલીની મુલાકાત લઈ રહી છે અને અહીં તપાસ હાથ ધરી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જીપીસીબીના અધિકારીઓની ગાડી પણ આ જ ગલી અને માં ઊભી છે અને દૂષિત પાણી અને જે કેમિકલવાળું પાણી છે તેની અંદર ઊભી છે અને હાલ જે રીતે જીપીસીબીના જે અધિકારીઓ છે તે હાલ અંદર તપાસ કરી રહ્યા છે। કારણ કે આ ગલીમાં 4 થી 5 જેટલી જે કંપનીઓ આવી છે તેમાં ડાઇંગ અને વોટર જેટના કારખાના આવ્યા છે અને તેમાંથી છોડાતું જે પાણી છે કેમિકલ અને દૂષિતવાળું પાણી તેને જ લઈને લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા હતા। બારે માસ આ ગલીમાં છે તે પાણીનો ભરાવો રહેતો હતો અને તેને જ કારણે જે કેમિકલવાળા પાણી છે તેમાંથી લોકો અહીં પસાર થતા હતા અને લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ખુલ્લે આમ ચેડા થઈ રહ્યા હતા। કારણ કે જે કેમિકલ અને દૂષિત પાણી છે તેમાંથી અહીંને કામદારો હોય, રાહદારીઓ હોય તે પસાર થતા હતા અને તેને જ લઈને જે સ્થાનિક લોકો છે તેમને ચામડીના રોગો થઈ રહ્યા હતા। તેને જ લઈને લોકો છે તે અકળાયું થયા હતા અને ગતરોજ અહીં ત્રાહિત વ્યક્તિઓ દ્વારા બોર્ડ લગાવવામાં આવ્યું હતું અને બોર્ડની અંદર લખવામાં આવ્યું હતું કે નર્કની ગલીમાં આપનું સ્વાગત છે। જીપીસીબી અને સ્થાનિક પ્રશાસન દ્વારા આ ગલી સંચાલિત છે। લોકોએ આ કેમિકલના પાણી અને ગરમ પાણીનો અનુભવ કરવા માટે અવશ્ય મુલાકાત લો તે પ્રકારે વિરોધ દર્શાવતું એક બોર્ડ લગાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ હાલ જે જીપીસીબીના અધિકારી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હાલ કંપનીમાંથી સેમ્પલો લઈને બહાર નીકળી રહ્યા છે। ત્યારે હાલ જે રીતે વાત કરવામાં આવે તો જીપીસીબીના અધિકારીઓ કેવા પ્રકારની કાર્યવાહી છે હાથ ધરે છે તે જોવું બન્યું રહેશે। સંદીપ વસાવા, ઝી મીડિયા, ઓલપાડ, સુરત।